આપણે તો ભાઈ તીસોળિયા ઘાટે પહોંચી ગયા, એ પણ બાઇક લઈને ગયા તો ઓહો હો શ્રદ્ધાળુ તો એટલા જઈ રહ્યા હતા ને. હમણાં તો એટલી મજા આવીને વસ્તી જોઈને વાત જ છોડી મૂકો ને. આગળ જોયા તો ઓહો હો દોતીવાડા ઉપર તમે જોશો એટલે ભાઈ કેમ્પ તો તમને એટલા મળશે તમારા જમવાની ભાઈ નાહવાની હરેક પ્રકારની સુવિધા તમને મળી જશે ને. લાખોની નહીં અરબોની સંખ્યામાં ભાઈ અંબાજી ભાઈ લોકો આવતા હોય છે, એ પણ દર્શન કરવા માટે. એટલે જય અંબે લખવાનું ભૂલતા નહીં ને. તમે પબ્લિક પણ જોઈ શકો છો ને. અલગ અલગ કંપનીઓના ભાઈ કેમ્પ પણ આઇકન લાગેલા છે અને બ્રાન્ડોના પણ પોસ્ટરો મારેલા હોય છે અને તમે જોઈ શકો કેટલા શ્રદ્ધાળુ આઇકન જાય છે. અને ગોળિયાની સુવિધા, દવાની સુવિધા, તમારે પગામાં દુખાવા થતો તો તે પણ તમારે ભાઈ સુવિધા મળી જાય છે, એ પણ ફ્રીમાં ભાઈ. એટલે જય અંબે લખવાનું ભૂલતા નહીં ને. આવા અવનવા વ્લોગ જોવા માટે મારા અલગ સ્ટુડિયોની અંદર ફોલો કરજો. અને તમે જોઈ શકો કે એટલી સરસ મજાની ભાઈ આઇકન લોકેશન છે. અને આપણે ત્રિશુલિયા ઘાટે જઈને તમને આગળનો નજારો બતાવી, એ નજારો તમને કેવો લાગે